નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં માત્ર 4 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। લાંબા સમય બાદ ડીસા શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। ડીસાના નીચાણવાળા વિસ્તારોમાં ધોધમાર વરસાદે પગલે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા શ્રમજીવી પરિવારની હાલત કફોડી બની। ભારે વરસાદને પગલે ડીસા શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત। મોડી રાત્રેથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા। ડીસા શહેરના વણઝારાવાસ વિસ્તારમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા। વેચાણવાળા વિસ્તારમાં લોકો રાત્રેથી જ પોતાના ઘરમાંથી વરસાદી પાણી નીકાળવા મજબૂર। વણઝારા વિસ્તારના લોકો વરસાદી પાણી ઘરોમાં પ્રવેશતા ઘરમુખી બહાર રહેવા મજબૂર। નગરપાલિકાના પાપે વણઝારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાયા છે। આજે પણ વણઝારાવાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો। પાલિકામાં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી છતાં શ્રમજીવી વિસ્તારો વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યો છે। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।